સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. ચોખા ધોતા ધોતા સ્વાગત કરે નવા બ્લોગમાં. બેટા આમ જો ચોખા ચોટી ગયા પડતાય નથી. તે નોત પડે ચોટી જાય જો થોડું એટલે. જોરદાર કામકાજ રિટર્ન. અને ક્યાંની સુગંધ આવે આ ચોખા ધોવાય નહીં આવે. સવારમાં કામ કરીને ચાય નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે ને હવે બનાવું છું રસોઈ. પણ એટા આવું ઝાલર વાળું ન પહેરે અત્યારે કામગીરી ચાલુ હોય. કેમ? આ નડતું નથી આમ કઈ તો આટલું લાંબુ હોય તો કપડાં વાસણ ને પછી રાંધું ને આમ જો આ ગેસ ની અડી જાય આમ જો ભાઈ જો આ ખબર તમને મારું ફેવરેટ આવું ચૂલો ને એવું ચાલુ હોય ધ્યાન રાખવું પડે એમ. કઈ ના થાય. મને બહુ ગમતું પણ કેટલા ટાઈમથી નહોતી પહેરતી આજ પાછું કર્યું. દાળ ભાત બનાવવાના છે બીજું કઈ બનાવવાનું નથી છે ઘર. આમ દર વખતે દાળ ભાત બનાવું ત્યારે સૂકી ભાજી અને રોટલી ને એવું બનાવું. તાર ટિફિનમાં ખાલી દાળ ભાત જ લઈ જાઓ ઓફિસે? એટલે હજી ટિફિન ઓફિસ જવાની વાર છે એટલે મેં કીધું દાળ ભાત મૂકીને બજારમાં જઈ આવી થોડું કામ છે ને ઘી ને એવું લેવાનું છે તો પછી જઈશ. હજી ટાઈમ થયો નથી. દાળ ભાત મૂક દો એટલે દાળ મમ્મી વઘાર નાખશે પછી તો આપણે આવતા રહે જઈશું બજારમાંથી. અને ડાયરેક્ટ ઓફિસે જતું રહેવું અહીંયા બજારમાંથી. તો એવું કરો તેવું કરતો ટિફિન મંગાવી લેજે. 80 ફૂટ જ જવાનું છે હમણાં 10-15 મિનિટ પાછા આવતા રહેશો. ના ટિફિન નથી મંગાવું નથી મજા આવતી ટિફિન ભાવતું જ તો નથી. તારે ઘરે આવવું નહીં જવું નહીં ડાયરેક્ટ અહીંયાથી આમ ઓફિસ. ટિફિનમાં 2 શાક હોય રોટલી હોય દાળ ભાત હોય દાળ ગળી મત હોય ગળી દાળ મને ભાવે નહીં. શાકમાં એવું ફુલાવર હોય તો ફુલાવર મને તમને ખબર મને ગરમ પાણીમાં ઉકાળે ને તો જ ફુલાવર ભાવે નહીંતર ભાવે નહીં. ગવાર હું ખાતી નહીં ભીંડો હું ખાતી નહીં એટલે એવું બધું આવે તો મજા આવે ને નકામ પૈસા એવું બધું ખવાય વિટામિન હોય એમાં. નથી ભાવતું શું કરું વાહ મસ્ત સુગંધ આવ્યો રેડ. ક્યાં કરું ને ન ભાવે તો શું કરવાનું. અને જોવો તારે તારીખ થઈ ગઈ 17/1/2026 શનિવાર પોષ વદ 14 ને આજનો સુવિચાર છે આવક પ્રમાણે ખર્ચ કરીએ તો ક્યાં કઈ પ્રોબ્લેમ છે તો આબરૂ પ્રમાણે ખર્ચ કરવામાં ખેંચાઈ જવાય છે એવું લખ્યું છે. અને મમ્મી આ જો તડકે બેઠા વિટામિન ડી લે મમ્મી સારું ને શિયાળામાં મજા આવે નહીં તડકે બેવાની. અને ઉનાળો હોય તો ભાગો જલ્દી ભાગો નહીં. બોલો બીજું. કઈ નહીં મસ્ત સુગંધ આવી ને જોરદાર. જીરા રાઈસ કર્યા જીરા રાઈસ. ખાલી આ તે ખાલી જીરું ને એ એટલું નાખ્યું તો એટલે સુગંધ આવે ભાતમાં. તો મસાલો ને હળદર ને એવું બધું નાખીશ તો કેવી સુગંધ આવે. કેવી સુગંધ આવે વિચાર કરો તમે કેટલી મસ્ત રસોઈ કરી. જીરા રાઈસમાં એવું હોય શું મસાલો ને હળદર ને એવું બધું એવું હોય છે. તો વઘારેલા ભાતમાં જોઈ આમાં કઈ ના હોય. આમાં ખાલી જીરા રાઈસ કર્યું જીરું હોય કોથમી નાખે ઉપરથી બીજું કઈ ના હોય. શું ભાગ ખાસ ના દાળ ભાત. છે મેં ડબ્બો ખોલ્યો ભાગનો. જો તારે સાંજના વાગી ગયા છે 7. અહીં દીવાબત્તી થઈ ગયા છે અને મમ્મી આ વ્લોગ જોયો અમારે. કા મમ્મી કેમ છે સારું છે તબિયત સારી છે પહેલાં કરતાં બેટર? હા સારું એમ પડ્યો એમ પડ્યો ઠંડી ઓછી લાગે કે વધારે? વધારે તો આમ 2-3 દિવસથી ઓછી નથી? આમ થોડીક ઓછી પણ આમ છે તો ઉત્તરાયણ પહેલાં વધારે હતી. સારું બોલો કાંઈ વ્યુઅર્સને કેવું હોય ટાઈટના હાચવીને રહેજો કેવું કાંઈ. બધા હાચવીને જ રહ્યા હતા કોઈ ક્યાંય કેવા જેવું હર રીતે હવે બધા વૈશ્યા છે આ ઠંડી હોય એટલે કોઈ બહાર નીકળે જ નહીં. નો પહેરતા ઓળતા હોય એ પહેરી ઓઢી લે તારી જેવા. ઠંડી લાગે તો પહેરવા અને આપણે કઈ કઈ થાય નહીં તો ન પહેરે કા જીગર પહેર જેકેટ પહેર તો કોઈ ના ઠંડી લાગે કે તમને નહીં કહેવાનું. રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે. ટાટાણા કારીટા શું ચાલે છે? રોટી સોટી શું છે મેનુ? મેનુ છે જીગરનું ફેવરેટ પનીર ચીઝ. મટર પનીર ચીઝ. મટર પનીર ચીઝ. અહીંયા મૂકી છે ખીચડી રોટી બને છે. અમે માસીની થતા રિટર્નમાં આવતા હતા ને એટલે ગેટ અંદર એન્ટર થયા ને
ત્યાં સુગંધ આવી. મેં કીધું ક્યાંક મટર પનીરનું શાક બને કીધું. પહેલા વિચાર્યું કાજુ પનીર બનાવું, કાજુ ચીઝ ચીઝ પનીર બનાવવું એમ. પછી વિચાર્યું હવે મટર ચીઝ પનીર બનાવી, એટલે કન્ફ્યુઝ થઈ ગયા હતા, એટલે ફાઇનલી બનાવીને આપ્યું મટર ચીઝ પનીર. દેખાય છે ને નહીં દેખાય છે ને? લાવો આને પણ ક્યાં રાખશું? છે ને, એને ક્યાંય નહીં રાખવાનું. જો વાવ, મટર તરે જો ઉપર. અને આયા બને છે ખીચડી રજવાડી. જીગર બોલો. ઘી લગાવું ને રોટીમાં? નહીં. મસ્ત લાગે હે? તાર લગાવો એટલે લગાવે, માન નથી. હોટલમાં જમતા હોય ને એવું. તાર લગાવો એટલે લગાવે, માન નથી લગાવ. હોટલમાં જમતા હોય નથી લગાડવું? લગાવી દે હાલ તાર. થોડુંક જ લગાવજે, જાજુ નહીં. ઊંધી ચમચી લગાવવાની, એટલે બહુ ઈચ્છા જ નથી પણ તું ક્યાં છે એટલે આવતું જાતું. ઊંધી ચમચી લગાવવાની એટલે ઓછું વા લાગે. આવતું જાતું લગાવવાનું નહીં? આવતું જાતું. એટલે જ મસ્ત મેનુ છે. જીગરને શનિવારનો ઉપવાસ છે, તો મેં કીધું જીગરનું ફેવરિટ શાક બનાવવું હોય. નહીં, કેટલા ટાઈમથી નથી બનાવ્યું, ઘણો ટાઈમ થઈ ગયો. છેલ્લે ક્યારે બનાવ્યું યાદ નથી. પણ આ બધું મોંઘું થતું જાય વસ્તુ, નહીં પહેલા કરતા. હા, મોંઘવારી વધતી જાય છે ને, એટલે ચાંદીનો ભાવ આ કેટલા 55 રૂપિયાનું પનીર આવતું, 55 નું કે 65 નું એમ કઈક હતું. તો આજમાં અત્યારે 90 રૂપિયા છે. 90 છે ને, 89 રૂપિયા એટલે 90 જ કહેવાય ને. તે મેં ઈ ભાઈને પૂછ્યું, મેં કીધું આના આટલા બધા પૈસા હોય તે કેમ? મને કે હા, એમાં MRP જોયેલા જોડતા 89 રૂપિયા. જીગર, ચાંદીનો ભાવ ક્યાં પહોંચ્યો જોયું તમે? 2,93,000 કે 63 કેટલા? 2,93,000 કે 90,000 એમ કે. 2025 માં આજ કેટલી તારીખ થઈ? આજ હા, 17. હમણાં કંઈક આવ્યું હતું મારામાં કે 15/1/25 માં 93,000 હતા અને 15/1/26 માં કંઈક 2,93,000 એવું કંઈક લખ્યું હતું. ડબલ ભાવ થઈ ગયા. હા, 1 કિલો ચાંદી. હા, એટલે કોકની પાસે ચાંદી પડ્યું હોય ને 1 કિલો અત્યારે વેચે ને, એટલે 3 લાખ ની આસપાસ રૂપિયા આવે. જેવું કે આના ડબલ, હજી આવતા વર્ષે આના ડબલ થઈ જશે. હે, એટલે મોંઘવારી વધવાની. એ તો આ ચાકુની હતા ને, આખી બટાટી જ લઈ આવ્યો વીણી. 2 કિલોના 5 કિલો બટેટા લેતા. મોટા લઈ શાક ના આપે, એટલી બટેટી લે આખી. દમાલો. હા, દબાવું નહીં, ખાલી સૂકી સુકે ભાજી જેવું. ભૂંગળા બનાવે ને તળે દે. એટલે આપણે રેટા એકવાર બનાવી એવું નહીં, પણ આખા બટાટા પછી કંઈક અલગ જ લાગે મને. અંદર કાચા હોય ને એટલે નથી મજા આવતી. બધે આખા બટાટામાં મસાલો ચોંટ્યો હોવો જોઈએ. બાફામાં મીઠું નાખી દેવાનું. અને સેજોલા આમ ચીરા કરી નાખે ને ચક બનાવતી પેલા ઈ બહુ એને ભાવતા. ઈ નતા દે રેટા તો ઘી લગાડો કે ઘી છે? હા, લાવ્યા નથી. એ તો પણ ગાયનું નથી. બે લાવ્યા, ભેંસનું બે. એવું છે? અહીંયા જ પડી જ બહેણી ન લીધી? આ મેં અહીં મૂક્યું, હમણાં વાળ્યું ને તે કબાટમાં મૂક્યું. જો એ હારું જ મેં અહીંયા મૂક્યું હતું. નાખ્યું. ના, રો આપું. અહીં પડી કબાટમાં. મેં એટલે ત્યાં મેં કહ્યું એમને નાખવું હોય ને તો નાખી દે, પછી ઉપયોગમાં લેવું એટલે લઈ લે. એ છે જો ખાવાની દિવાળી રોટલી. કયું છે રેટા? આ એક ને એ બીજી ગાયનું હોય છે. પાછળ રહીમાં લાવ્યા છો. અને અત્યારે આનો ઉપયોગ કરવાનો હા, એમાં જે છે એટલે આ જોનું આ બહાર રાખવાનું. ચમચી લાવી દે. આનું પાવડું નથી ને, નાની ચમચી લઈ લો. જો અમારા ઘી લાવી ને પહેલી વાર એટલે આમાં દીવામાં નાખે દર વખતે મમ્મી, એટલે આજે લાવ્યા છે એટલે દીવામાં નાખે. હવે એમાં નાખવાનું કામાં એમાં છે ને નહીં, એમાં ગાયનું થોડું નાખી દો. ફેર છે બેમાં? બહુ ફેર નથી લાગતો. તે જ લાયા એમાં હતો ફેર.
છે પેલા બહુ ઊંચું થવું પડે. બસ લો જો એક ગાયનું ઘી એક ભેંસનું ઘી મને તો આમાં બહુ ઓછી ખબર પડે બે હરખું જ લાગે સરખું જ દેખાય છે. સ્વાદમાં ફેર પડે